દિવસના સૌથી મોટા સમાચાર આપણી સામે આવી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। રાજુ શુક્લા, જીતેન્દ્ર કણઝારિયા આ એવા નામો છે જે હવે ગુજરાતને રાજ્યસભામાં રિપ્રેઝેન્ટ કરવાના છે। માનસિંહ પરમારને પણ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવી દીધા છે અને આ સાથે મુકેશ રાઠવા પણ એક એવું નામ સામે આવ્યું છે જેઓ હવે રાજ્યસભા જવાના છે। કારણ કે હાલ જો આપણે ગુજરાત વિધાનસભાની જે સ્થિતિ છે તેની વાત કરીએ તો ભાજપ બહુમતીમાં છે અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટીએ જે 4 નામોને પસંદ કર્યા છે, જેના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, એ તમામ 4 જે વ્યક્તિઓ છે તેઓ ઉમેદવારી પત્ર સોમવારે ભરવાના છે અને તેમનું રાજ્યસભા જવું નક્કી છે। 18મી જૂન એ તારીખ છે જેના દિવસે રાજ્યસભાના આ જે ઉમેદવારો છે તેમના માટે મતદાન થવા જઈ રહ્યું છે અને સમીકરણો જોઈએ તો એક આદિવાસી, એક બ્રાહ્મણ અને 2 ઓબીસી ઉમેદવારોની ટિકિટ મળી ચૂકી છે।